દક્ષિણ ગુજરાતમાં ભયાનક પૂરની સ્થિતિ આવશે। 100 કિમીની ઝડપે ફૂંકાશે તોફાની પવન। બે વાવાઝોડા ગુજરાતને ગમરોળશે। ગુજરાત પર વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે। ગુજરાતના હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી કરી છે કે આજથી અરબી સમુદ્રમાં સિસ્ટમ એક્ટિવ થશે, જે કર્ણાટક કાંઠા પાસે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા વાવાઝોડું ગુજરાત તરફ ફટાશે। ભારે અને તોફાની વરસાદની શક્યતા રહેલી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર થઈ શકે છે। આગામી 28 મે બાદ બીજી સિસ્ટમ સક્રિય થવાની આંબાલાલ પટેલની આગાહી છે। દક્ષિણ પૂર્વ તટો પર ભારે વરસાદ થવાની શક્યતાઓ છે। 100 કિમીની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। 10 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે। 20 જૂને ગુજરાતના ઘણા ભાગોમાં પડી શકે છે ભારે વરસાદ। ગુજરાતમાં નૈઋત્ય ચોમાસાનું આગમન થાય તે પહેલા જ વરસાદી માહોલ છવાયો છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના કેક છૂટાછવાયા કે ભારે વરસાદની આગાહી કર્યા છે। આગામી 4-5 દિવસમાં ચોમાસું કેરળ પહોંચી જાય તેવી શક્યતા છે। તેની અસર ગુજરાત પર જોવા મળશે। ગુજરાત પર હાલ એક સાથે 2 સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે 26 મે સુધી વરસાદી માહોલ રહેશે। આજે 21 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી। ભર ઉનાળે આવેલા માવઠા બાદ જગતના તાતના માથે વધુ એક આફત આવી છે। હવામાનની આગાહીકાર આંબાલાલ પટેલે એવી આગાહી કરી છે, ખેડૂતોના પાકનો સત્યાનાશ વળી જવાનો છે। એક તરફ કમોસમી વરસાદે ખેડૂતોના પાક બગાડી નાખ્યો છે, ત્યાં બીજી તરફ થોડા ઘણા બચેલા પાકનો પણ કચરઘાણ કાઢવા માટે આવી રહ્યું છે તોફાની વાવાઝોડું। ત્યારે ચોમાસા પહેલા આવી રહ્યું છે વાવાઝોડું। ગુજરાતમાં કેટલો વેરશે વિનાશ। ગુજરાતના ખેડૂતો પર માવઠાના માર બાદ હવે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે। હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે। આંબાલાલ પટેલનો દાવો છે કે ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે, જેના અનરાધાર વરસાદ તો થશે જ, પણ સાથે 100 કિમીની પ્રતિ કલાકની ઝડપથી તોફાની પવન ફૂંકાશે। પહોંચી જશે વાવાઝોડું મહારાષ્ટ્રના ભાગોમાં 15 થી 20 ઇંચ વરસાદ ખાબકશે। દક્ષિણ ગુજરાતમાં ભયાનક પૂરની સ્થિતિ આવી શકે છે। ડાંગ, આહવા, વલસાડમાં 10 થી 12 ઇંચ વરસાદ થશે અને કચ્છ, સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતમાં ભારે વરસાદ થશે। 28 મે બાદ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે। દક્ષિણ પૂર્વના તટીય વિસ્તારમાં ભારે વરસાદ થશે। હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલે ચોમાસા અંગે પણ આગાહી કરી છે। જો ચોમાસા પર વાવાઝોડાની અસર ઓછી થાય તો તે 28 મે સુધીમાં કેરળના કાંઠે ચોમાસું પહોંચે। 3 જૂન સુધીમાં કેરળ, કર્ણાટકમાં ભારે વરસાદ થશે। 8 જૂન આસપાસ દરિયામાં પવનો બદલાતા વાદળો બંધાશે। 10 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। 20 જૂન સુધીમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ થશે। ગુજરાતમાં 20 જૂન સુધીમાં ચોમાસાનો વરસાદ શરૂ થશે, પરંતુ ચોમાસા પહેલા અરબી સમુદ્ર એક્ટિવ થવાનારી 2 સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ લાવે તેવી પૂરી શક્યતા છે। ત્યારે જો ચોમાસા પહેલા આ ભયંકર વાવાઝોડું આવશે તો ખેડૂતો માટે ભારે નુકસાન વેઠવાનો વારો આવશે। એક તરફ ભર ઉનાળે આવેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકોનો કચરઘાણ નીકળી ગયો છે। તલ, બાજરી, જુવાર, કેરી, કેળા સહિતના પાકોનો સત્યાનાશ વળી ગયો છે। ત્યારે થોડા ઘણા બચેલા પાક પર પાણી ફેરવવા માટે આવી રહ્યું છે વાવાઝોડું। ચોમાસાના આગમન પહેલા આવી રહ્યું છે વાવાઝોડું। અનરાધાર વરસાદને લઈને આવશે, એટલે કે ગુજરાતના ખેતરો ફરી પાણીમાં જળ સમાધિ લઈ શકે છે। ત્યારે ખેતરોમાં જળ ભરાવ થવાના કારણે ખેડૂતોના ઉનાળુ પાકને પણ ભારે નુકસાન થઈ શકે તે નક્કી છે। અધિકારીઓએ સલામતી સલાહ પણ જારી કરી છે। જો ભારે વરસાદનો અનુભવ કરતા પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને, ખાસ કરીને ભૂસ્ખલન, અચાનક પૂરના જોખમમાં રહેલા લોકોને દિવસના પ્રકાશના સમયે શક્ય તેટલી વહેલી તકે સલામત સ્થળે જવા વિનંતી કરવામાં આવી છે। તેમણે કહ્યું છે કે પાણી ભરાવાની સંભાવના ધરાવતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા રહેવાસીઓએ પરિસ્થિતિને મૂલ્યાંકન કરવું જોઈએ અને જો જરૂર હોય તો નજીકના રાહત શિબિરો તથા સલામત આશ્રય સ્થાનોમાં જવું જોઈએ તેવું જણાવ્યું હતું। વધુ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં।